પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા આજે મહાકાલ સેના વડોદરાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસ સમિતિ રચના કરવાની માંગ કરી હતી. શહેરમાં પીએસઆઈ તરીકે પ્રથમ પોસ્ટિંગ મેળવનાર અને એન્ટી ચેઇન સ્નેચિંગ સ્ક્વોડના પીએસઆઈ સંજયસિંહ જાડેજાએ ગત 16મી તારીખે અલકાપુરી ચોકી ખાતે સર્વિસ રિવોલ્વર દ્વારા આત્મહત્યા કરી હતી. ત્યારે આજે મહાકાલ સેના વડોદરાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ કરવા તપાસ સમિતિ રચવાની માંગ કરી હતી. આ અંગે પ્રદેશ મંત્રી અલ્પેશસિંહ ગોહિલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંજયસિંહ જાડેજાજીએ જે હાલ વડોદરામાં પોસ્ટિંગ થયું હતું એમનું તો એમને પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી. પોતાના જ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરે એ થિયરી મગજમાં ઉતરે એમ નથી, કારણ કે એમણે ઘણા વર્ષોથી પોલીસ અધિકારી તરીકે પોલીસમાં ફરજ બજાવી છે અને નિષ્ઠાપૂર્વક એમણે ફરજ બજાવી છે. પણ છતાં આ જે બનાવ બન્યો છે એ મગજમાં ઉતરે એમ નથી. માટે એક તટસ્થ કાર્યવાહી થાય અને એક સમિતિની રચના થાય એ હિસાબે એ અનુસંધાને કલેક્ટર શ્રી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું.